हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तुते व्यासविशाल बुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 31। स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्माद्धियुद्धात् श्रेयोऽन्यतः क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यम् संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते भयद्रणादुपरतम् मौष्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच्य वादांश्च बहून्
वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरन्नु किम्। સંપૂર્ણ વિશ્વનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણા મનમાં આ પ્રશ્ન અવશ્ય આવવો જોઈએ કે આ જ સ્થાન પર, આ જ કાળમાં, આ જ માતા પિતા, આ જ પરિવારમાં આપણો જન્મ શા માટે થયો? જો વિચાર, કોઈએ એવું ભગવાનને કહ્યું નથી કે આ જીવને મારા માતા બનાવજો, આ જીવને મારા પિતા બનાવજો. જો સમજ, એને નિયતિ કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવાય? નિયતિ. દેશ, કાળ, માતા પિતા, પરિવાર, શરીર, આ બધી વસ્તુ કેવી છે? આપણા પ્રારબ્ધથી આપણને પ્રાપ્ત છે. જો સમજ, પ્રારબ્ધ એટલે આપણા પૂર્વજન્મના કર્મફળ. આગળ ભગવાન એટલે કે છે અર્જુનને, કર્મણી એવ તવ અધિકારઃ મા ફલેષુ કદાચન. કર્મફળમાં તારો કોઈ અધિકાર છે જ. એનો અર્થ શું થાય? કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ ચરમ કર્મ તજ્જડમ. આપણે જોઈ કર્તુહુ આજ્ઞયા, જગત કર્તુ. આ જગત કરતા જે પરમાત્મા છે એમની આજ્ઞાથી જ આપણને કર્મફળ મળે. એ કર્મફળ રૂપે આ શરીર છે, માતા પિતા છે, પરિવાર છે, દેશ છે, કાળ છે, પરિસ્થિતિ છે. જો અને જ્યાં પરિસ્થિતિ આપણી સામે છે તો પરિસ્થિતિને અનુરૂપ કર્તવ્ય પણ શું છે? નક્કી જ છે. જો વિચાર, નાટક હોય ને અથવા ચલચિત્ર હોય, એમાં સંવાદ આવે. જો આ સમજ, એ સંવાદમાં શું હોય? દરેક વ્યક્તિ, દરેક અભિનેતા છે કે અભિનેત્રી છે કે ખલનાયક છે, અને અમુક પ્રકારથી જ સંવાદ બોલવાના છે. એ સંવાદમાં ભાવ પણ અમુક પ્રકારથી જ મૂકવાના છે. જો વિચાર, તો ચલચિત્રમાં જેમ સંવાદ નક્કી જ છે, કોણે શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, આ બધું શું કરવામાં આવે? એને પટકથા કહેવાય. જો આ સમજ, એ પટકથા હોય અને એની સાથે સંવાદ હોય. એમ આપણું જીવન પણ શું છે? એની પટકથા લખાયેલી જ છે, એની સાથે સાથે પેલો સંવાદ નક્કી જ છે. જો આ વિચાર છો, માતા છે તો એને કેવી રીતે વાત કરવી, પિતા છે તો કેવી રીતે વર્તન કરવું, ભાઈ છે તો કેવી રીતે વર્તન કરવું, બેન છે તો કઈ સંવાદ બોલવા, આ બધી વસ્તુ શું છે? નક્કી જ છે. જો આ વિચારો, ભાઈ સાથે પતિ જેવી વાત કરી નહીં શકાય, ભાઈ સાથે પિતા જેવી વાત કરી શકાય નહીં. જા સમજ, એનો શું થાય? આપણો જન્મ, આપણું પરિવાર, આ સંવાદ પણ નક્કી જ છે. આપણું કર્તવ્ય પણ શું છે? નક્કી જ છે. જો આ સમજો, અને જો સંવાદ નક્કી જ છે તો આપણું કર્તવ્ય કર્મ પણ શું છે? શિક્ષક છે તો શિક્ષકે આમ કરવાનું હોય, માતા છે તો માતા આ પ્રકારથી જીવન જીવે, પિતા આ પ્રકારથી હોય, ડોક્ટરનો આ પ્રકારથી છે. આ બધાના કર્તવ્ય કર્મ પણ શું છે? નક્કી જ છે. જો આ વિચારી જુઓ, પછી થોડું ઘણું આગળ પાછળ થાય, આ સમજવાનું, પણ મુખ્યતઃ તો શું છે? નક્કી જ છે. એનો અર્થ શું થાય? આ માતા છે તો પછી એનું વર્તન કેવું હોવું જોઈએ? માતા સમાન જ હોય. આ પિતા છે તો એનું વર્તન કેવું હોય? પિતા સમાન જ હોય. આમ ભગવાન અહીં અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન, સ્વધર્મમપી ચાવેક્ષ્ય, દરેકને પોતાનું કર્તવ્ય કર્મ છે. અર્જુન, તું ક્ષત્રિય છે તો ક્ષત્રિય તરીકે આ ધર્મયુદ્ધ તને પ્રાપ્ત થયું, એ શ્રેષ્ઠ જ છે તારા માટે. તું મને એમ કહી શકે નહીં, નયોત્ય ઇતિ ગોવિંદ, ભગવાન હું નહીં લડું. જો વિચાર, આ દરેક સંસ્કૃતિમાં, આપણે ત્યાં છે એમ ને, દરેક સંસ્કૃતિમાં છે. મધર ઇન લો એમ કહીએ ને, સાસુ એમ કહીએ એટલે શું છે? જો વિચાર, આ સાસુ છે, આ સસરા છે,
આ નણંદ છે, આ દિયર છે, આ દેરાણી છે, આ જેઠાણી છે, આ બધી વસ્તુ પણ શું છે? જીવનના થોડા વર્ષો જીવીએ ને આપણે, એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે આપણું જીવન કેવું છે. પછી આપણે એમ વિચારે કે આ કેમ આમ છે. જો વિચારી દો, કોઈ પ્રશ્ન આપણે પૂછી શકીએ એમ છે જ નહીં. આપણું જીવન છે. અર્જુન તું ક્ષત્રિય છે તો યુદ્ધ કરવું તારું જીવન છે. એમ આપણું જીવન પણ કેવું છે? નક્કી જ છે. કેટલીક બાબતો જીવનમાં આપણી નિશ્ચિત જ છે, એને આપણે બદલી શકીએ એમ છે જ નહીં. જો વિચાર, હમણાં એક છોકરો મારી સાથે વાત કરતો હતો, એને મમ્મી પપ્પા સાથે ખટપટ થઈ ગયો આ વિચાર. એટલે મેં કહ્યું પેપરમાં બધી જાહેરાત આવે, શિક્ષક જોઈએ છે, પ્રોફેસર જોઈએ છે, ફિટર જોઈએ છે, પ્લમ્બર જોઈએ છે, વર જોઈએ છે, કન્યા જોઈએ છે, માતા પિતા જોઈએ છે, એવું આવે. જો વિચાર, ડોક્ટર જોઈએ છે આવે, વકીલ જોઈએ છે આવે, માતા પિતા જોઈએ છે એવું જાહેરાત આવે કોઈ દિવસ? દત્તક બાળક લેવું છે આવે, જો આ સમજજો, આ વિચારી જોજો. પણ ક્યારે એવી જાહેરાત જોઈ માતા પિતા જોઈએ છે? વિચાર, એનો અર્થ શું થાય? માતા પિતા એ તમારી પાસે વિકલ્પ નથી. ભગવાને નિશ્ચિત જ કર્યું છે આ માતા છે અને આ પિતા છે. અને જો આપણે ભગવાનની પૂજા કરી રહ્યા છીએ, ભગવાનના મંદિરે જઈએ છીએ, બે માળા ફેરવીએ છીએ, એ પરમાત્મા જે છે એને આપણે સર્વજ્ઞ માનીએ છીએ, તો સર્વજ્ઞ પરમાત્મા ક્યારેય ભૂલ કરે? અંગ્રેજીમાં એના માટે બહુ સુંદર શબ્દ છે, આ સમજો, ઇનફેલિબલ કહેવાય એને. ઇનફેલિબલ એટલે કે જે ક્યારેય કોઈ ભૂલચૂક નહીં કરે, જેના નિર્ણયમાં, જેના કર્મમાં કોઈ પ્રકારથી કોઈ દોષ નહીં હોય. ઇનફેલિબલ, જો આ સમજો, ભૂલચૂક નહીં કરે, ખામી કોઈ દિવસ હોય નહીં, એને ઇનફેલિબલ કહેવાય. માણસ માત્ર ભૂલને પાત્ર, જો આ સમજો. પણ ઈશ્વર માટે એવું કહી શકાય? જો એ સર્વજ્ઞ છે તો સર્વજ્ઞ ક્યારેય ભૂલ નહીં કરે, આ સમજો. અને એ સર્વજ્ઞએ નિર્ણય કર્યો હોય કે આ દેશમાં, આ કાળમાં, આ માતા પિતાને ત્યાં આપણો જન્મ થવાનો છે, તો પછી એ શું હશે? જો વિચારજો. એટલું જ નહીં, બાળક પણ આપણે ત્યાં જે જન્મે છે એ આપણે ભગવાનને અરજી આપેલી છે. બોલો મહેશને મારો છોકરો બનાવજો, આ ગીતાને નહીં, કેમ? એટલે બહુ તોફાની છે. જો વિચાર, બાળક આપણે ત્યાં જે આવે છે એટલે જીવ, જો આ સમજો, બાળક એટલે એક જીવ જ છે, આ સમજમાં. એ જીવ આપણે ત્યાં બાળક બનીને આવ્યો, તો એ જીવ જે આવ્યો છે એ કયો જીવ આપણે ત્યાં આવશે એ કોણ નક્કી કરે છે? ભગવાન જ નક્કી કરે છે, આ સમજો. આમ અવેક્ષ્ય, અવેક્ષ્ય એટલે એના પર વિચાર કરીએ, આપણો સ્વધર્મ શું છે, આપણું કર્તવ્ય શું છે, આપણી આજુબાજુ કઈ પરિસ્થિતિ છે. અર્જુન, આ બધાનો જો વિચાર કરીએ તો પણ તારે વિચલિત થવાની જરૂર નથી. જો આ વિચાર, ગીતામાં એટલે બે વાત જે છે ને એ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે, સમજજો, બીજા ધર્મમાં જોવા નહીં મળે. એક બ્રહ્મ જ્ઞાનની જે ચર્ચા છે અને બીજી આ કર્તવ્યની જે ચર્ચા છે. કર્તવ્ય કર્મમાં ક્યારેય કોઈ બાંધછોડ ભગવાન રાખતા નથી, આ સમજજો. તમારું મન માને કે નહીં માને, તમને ગમે કે નહીં ગમે, તમારી ઈચ્છા થાય કે ન થાય, આ તમારું શું છે? કર્તવ્ય છે. આ કર્તવ્ય બુદ્ધિ આપણામાં આવતી. જા વિચાર, એકવાર અમે વૃંદાવન ગયા હતા, તે મહારાજશ્રી પાસે અનેક યુવા સાધુ આવતા. તો એક યુવાન સાધુ હતો, એની માતા, એક જ દીકરો અને વૃદ્ધ માતા, જો આ સમજો. એટલે આ સાધુની સાથે એની માં રહે, એની માં માળા ફેરવે અને મંદિરે જાય, માં દીકરા રહે. પણ આ માતાનો અમુક પ્રકારે સ્વભાવ વિચિત્ર, એ ક્યારે કોની સાથે ઝઘડો કરી નાખે ને ખબર પડે નહીં. જો આ સમજો, ક્યારે બોલવાનું શરૂ કરે ને એનું બોલવાનું શરૂ થાય ને એટલે અડધો કલાક સુધી શું છે એ બંધ થાય જ નહીં. તો ટેપ રેકર્ડર જેવું, આ સમજ. એટલે આ યુવાન સાધુ ક્યારેક કંટાળે એનાથી. જો આ વિચાર. એટલે એક દિવસ એને કહ્યું કે મહારાજશ્રી, અમારી માં આવી છે, શું કરું?
આ માને કારણે મારી સાધનામાં પણ શું થાય છે? ભંગ પડે. જો આ વિચાર મહારાજશ્રી બહુ સુંદર કીધું. જો આ વિચારો જો સમજજો કે તારી માનો આવો સ્વભાવ છે અને તું સાધુ છે તો સાધુ તરીકેના તારા કર્તવ્ય છે. જો આ વિચાર તો બરાબર. તું દીકરો છે તો દીકરા તરીકેના પણ તારું કર્તવ્ય છે. તારી માનો સ્વભાવ કેવો છે એની સાથે તારા કર્તવ્ય કર્મ ને કોઈ સંબંધ નથી. જા વિચારી જજો. માં ગમે તેવી હોય, એને રાખવું એ તારી જવાબદારી, એને સાચવવું એ તારી શું છે? જવાબદારી. જો વિચાર, જો સમજજો એનો અર્થ શું થયો? માં ગમે એવી હોય પણ એને રાખવી, એની જીવનની જરૂરિયાત પૂરી પાડવી એ કોનું કર્તવ્ય છે? પુત્રનું કર્તવ્ય. એનો અર્થ શું થયો? એને 2 વારનું ભોજન મળે, એને 4 વસ્ત્ર મળે, એ શાંતિથી રહી શકે, એ કરવાનું કામ તારું છે. પણ એનાથી ઉપરાંત પણ એને અસંતોષ હોય, એ બહાર ઝઘડો કરતી હોય તો એમાં તારે પડવાની જરૂર નથી. જો વિચારી. પણ એનો સ્વભાવ ખરાબ છે એટલે તું તારા પુત્ર તરીકેનું કર્તવ્યનું પાલન ન કરે એમ નથી. એનો ખરાબ સ્વભાવ તને તારા કર્તવ્યમાંથી મુક્તિ આપતી નથી. જો સમજો, તારે તો પુત્ર તરીકે તારા કર્તવ્યનું પાલન કરવાનું જ છે. એનો સ્વભાવ ખરાબ છે એનો અર્થ એવો નથી તું એને છોડી દે રસ્તા પર. કર્તવ્યમાંથી ક્યારેય મુક્તિ નથી. જ્યાં સંન્યાસી ખરેખર સંન્યાસી બનવું હોય ને તો 3 પ્રકારના ઋણ દરેક મનુષ્યના જીવનમાં. એક પિતૃ ઋણ છે, એક દેવ ઋણ છે અને બીજું ઋષિ ઋણ છે. કુટુંબ સાચવવું, કુટુંબમાં પરિવારમાં કર્તવ્યનું પાલન કરવું એ પિતૃ ઋણને આપણે ચૂકવીએ. મંદિરે જવું, પૂજા પાઠ કરવી, માળા કરવી, આ બધું શું છે? દેવ ઋણ છે. જો એ જ રીતે આ શાસ્ત્ર અધ્યયન કરવું એ શાના માટે છે? ઋષિ ઋણ છે. આમ ફક્ત પરિવાર સાચવીને બેસી રહીએ કે આપણે કર્તવ્યનું પાલન કરેલું નહીં કહેવાય. દેવ ઋણ અને ઋષિ ઋણ પણ આપણા પર છે. તો એક મનુષ્ય શરીર આપણને મળ્યું એટલે કેટલાક કર્તવ્ય આપણા માટે શું થઈ ગયા? નિશ્ચિત જ થઈ ગયા. અને એટલે ભગવાન શું કહે છે? સ્વધર્મમપી ચ અવેક્ષ્ય. પોતાના કર્તવ્ય કર્મની દ્રષ્ટિએ પણ અર્જુન વિચલિત થવાની કોઈ જરૂર નથી. તું ક્ષત્રિય છે તો ક્ષત્રિય તરીકે તારું કામ શું છે? આ ધર્મ યુદ્ધ કરવું તારું કર્તવ્ય છે. એનો અર્થ શું થાય? એ ક્ષત્રિય છે એને માટે ધર્મ યુદ્ધ છે. આપણે પણ આપણી સામે પણ શું છે? કેટલીક પરિસ્થિતિઓ છે. એ પરિસ્થિતિમાં રહીને આપણે આ 3 પ્રકારના ઋણ ચૂકવવાના છે. પિતૃ ઋણ છે, દેવ ઋણ છે, ઋષિ ઋણ છે. એટલે હું રોજ એક માળા કરો, રોજ એક શાસ્ત્રનું એક પાનું વાંચો. તમને આ ભગવદ્ ગીતા અઘરી લાગતી હોય, ભાગવત વાંચો, પણ કંઈક તમે શાસ્ત્રનું શું કરો? અધ્યયન કરો. કર્તવ્ય છે. અર્જુનને ભગવાન શું કહી રહ્યા છે? અર્જુન, કર્તવ્યમાંથી કોઈને મુક્તિ નથી, તને પણ આ કર્તવ્યમાંથી મુક્તિ નથી. અને આ મારું કર્તવ્ય છે એ મહત્વનું છે. બહાર શું છે ને એ મહત્વનું છે જ નહીં. જો વિચારજો, એક સાદો દાખલો તમને હું. એક ભાઈ છે, ચોમાસાના દિવસ છે, અત્યારે જ વરસાદ પડી ગયો છે, રસ્તા કાદવ વાળો છે. એ ભાઈને ધંધા માટે કોઈક મીટિંગમાં જવાનું છે અને બહુ મહત્વની મીટિંગ છે. કેમ? કારણ કે જો એ મીટિંગ સફળ ગઈ તો એને બહુ મોટો ઓર્ડર મળે એમ છે. એટલે સરસ મજાના કપડા, સૂટ પહેરી, બૂટ પહેરીને શું છે? નીકળ્યો. એ ગાડીમાંથી ઉતર્યો અને આગળ જતો. એક માજી આવતા હતા. માજી બિચારા લાકડી પકડીને ધીમે ધીમે ચાલતા હતા કે પેલો કાદવ હોય ને એની જ આંખ સામે એ માજી સરકીને શું થયા? જા વિચાર. એને મીટિંગમાં જવાનું મોડું થાય છે
એને નવા કપડાં પહેર્યા છે, સૂટ પહેર્યો છે, માજી કાદવમાં પડ્યા છે. જરા સમજ, બે જ વિકલ્પ છે. ક્યાં તો એ માજીની અવગણના કરે અને મીટિંગમાં જાય, અથવા તો શું કરે, માજીને ઊભા કરે, માજીને એક બાજુ પર લઈ જાય. જરા સમજ, આપણે બંને રીતે વિચાર કરીએ. ધારો કે એણે માજીની અવગણના કરી અને એ મીટિંગમાં ગયો. મીટિંગમાં બેઠા બેઠા એના મનમાં શું વિચાર આવશે? દર 2 મિનિટે એના મનમાં શું વિચાર આવશે? એની બદલે તમે હોય તો તમારા મનમાં પણ શું વિચાર આવે? વિચારો, પ્રમાણિકપણે વિચારીએ તો 2 મિનિટ થશે એટલે મનમાં શું વિચાર આવવાનો? પેલા માજીને શું થયું હશે, કોઈ મળ્યું હોય તો સારું. જવા વિચાર. એને માનવ સહજ સ્વભાવ કહેવાય. કોન્શિયસ અને અંગ્રેજી માનવ સહજ સ્વભાવ છે. જા સમજ. એટલું જ નહીં, મીટિંગ પૂરી કરીને એ જેવો બહાર નીકળશે એની પહેલી નજર ક્યાં પડશે? એ પહેલું શું જોશે બહાર નીકળીને? પેલા માજી અહીંયા જ છે કે કોઈ એને મદદ કરી? આ શું બતાવે આપણને? પરિસ્થિતિ આપણી સામે અમુક પ્રકારના કર્મની અપેક્ષા રાખે છે અને એ પ્રકારથી જ આપણે શું કરવાનું છે? કર્મ કરવાનું જ છે. તમે પરિસ્થિતિથી ભાગી શકો એમ છે જ નહીં. જો આ સમજજો, ભગવાન અહીંયા અર્જુનને જ કહે રહ્યા છે કે અર્જુન, આ યુદ્ધ તારા માટે છે. એ એવી પરિસ્થિતિ છે જેમાં તું અહીંયાથી ભાગી શકે એમ છે જ. જો વિચાર, આપણા જીવનમાં પણ આ પરિસ્થિતિ છે. કોઈ પણ પ્રકારે વિચાર, આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ એ જ મારે કરવું જોઈએ. જો ન કરીએ તો મનમાં શું થવાનું? સંઘર્ષ થવાનો. જો આ વિચાર, એનો અર્થ શું થયો? અર્જુન, કર્તવ્ય કર્મની સામે બીજો કોઈ વિચાર કરવાની જરૂર જ નથી. જો અહીંયા ગીતાનો ઉપદેશ સમયે જ એમ નહીં, યુદ્ધ કરતી વખતે પણ અર્જુન સામે અનેક પરિસ્થિતિઓ આવી અને બહાદુરી પૂર્વક કર્ણને નિહત્થો બનાવ્યો. જો આ સમજજો, એ કર્ણ નિહત્થો બની ગયો, એનો રથ ખૂપી ગયો. ત્યારે ભગવાને એને શું કીધું? કર્ણે કહ્યું કે અર્જુન, મારા હાથમાં હથિયાર નથી, તું મને બાણ ચલાવી શકે નહીં. ત્યારે અર્જુન પણ 2 મિનિટ સુધી વિચાર કરતો થઈ ગયો. ત્યારે ભગવાને અર્જુનને શું કીધું? અર્જુન, ચલાવ બાણ. ત્યારે કર્ણે કીધું કે ભગવાન એ નહીં ચલાવી શકે. જો આ વિચાર. ત્યારે ભગવાને કહ્યું કે કર્ણ, તું નિહત્થો નથી, અર્જુને તને નિહત્થો બનાવ્યો છે. તું એની સામે તીર લઈને આવ્યો હતો. જો આ સમજ. અર્જુને પોતાની કુશળતાથી, પોતાના યુદ્ધ નીતિથી તને હથિયાર વગરનો બનાવ્યો છે. એટલે તને તીર મારવામાં શું છે? કોઈ પાપ નથી. જા વિચાર. આ વારંવાર અર્જુનને ભગવાને શું કરવું પડ્યું? આ તારું કર્તવ્ય છે. કર્ણ સામા પક્ષમાં છે, તે એને તારી કુશળતાથી નિહત્થો બનાવ્યો છે, તો એને મારવું એ તારી શું છે? ફરજ છે. જો દ્રોણાચાર્ય વખતે પણ એ જ થયું. આ સમજજો. ભીષ્મ પિતામહ વખતે એ જ હાલત થઈ. કર્તવ્યમાં કોઈ પ્રકારની ભાવના કે લાગણી કામ નહીં કરે. જે લોકો આ લાગણીશીલ બને ને એ પાછળથી પછી એને શું કરવું પડે છે? પસ્તાવવું જ પડે. આ સમજો. અને એટલે ભગવાન અહીંયા હવે 5 શ્લોકમાં અર્જુનને સમજાવશે કે અર્જુન, આ તારું કર્તવ્ય કર્મ છે. જો તું તારા કર્તવ્ય કર્મનું પાલન નહીં કરીશ તો આ જગતને પણ નુકસાન થશે. વ્યક્તિગત રીતે તને પણ શું થવાનું છે? નુકસાન જ થવાનું. મેં જે આગળ સમજાવ્યું કે આ પરિસ્થિતિ તમને ઈશ્વરે આપી છે. એના માટે ભગવાન અહીંયા શું કહી રહ્યા છે? યદૃચ્છયા ચ ઉપપન્નમ. યદૃચ્છયા એટલે કે ઈશ્વરે ઈચ્છયા. અપાર્થિતમ. અપાર્થિતમ એટલે કે આપણે માંગેલી નથી એ પરિસ્થિતિ. આપણી સામે એ પરિસ્થિતિ ઊભી થઈ છે.
જો આપણી સામે આ એક વિશેષ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે તો એ પરિસ્થિતિમાં આપણે જે કરવું જોઈએ એ શું છે? એમાં કોઈ બાંધછોડને સ્થાન છે જ નહીં. એટલે ભગવાન શું કહે છે? યદૃચ્છયા ચ ઉપપન્નમ સ્વર્ગદ્વારમ ઉપાવૃતમ, સ્વર્ગદ્વારમ અપાવૃતમ. અપાવૃતમ એટલે ખોલી નાખે. વિચાર, આ ભગવાન બહુ મોટી વાત કરે છે, આ સમજજો. અર્જુન, ઈશ્વર ઈચ્છાથી તને જે પરિસ્થિતિ મળી છે એ પરિસ્થિતિમાં જો તું તારા કર્તવ્ય કર્મનું પાલન કરીશ તો એ તારા માટે શું કરશે? સ્વર્ગનું દ્વાર ખોલી નાખશે. જા અર્જુન, ભાવના કે લાગણીમાં તણાવવાની જરૂર નથી. તારે જે કરવાનું છે તું કર. જો વિચાર, આ ડોક્ટરો સાથે આવું ખાસ થતું હોય. પેલો મોટું ગુમડું લઈને ગયો હોય ને, પેલો એવો બરાડા પાડતો હોય. આ ઘણી વાર દાંતમાં એવું જ થતું હોય. છેલ્લી ઘડી સુધી દાંત સાવ સડી જાય ને ત્યાં સુધી ડોક્ટરને ત્યાં જાય નહીં. પછી પેલો ડોક્ટરને ત્યાં જાય. અને પછી પેલો જે બૂમાબૂમ કરે ને, આપણે ગુજરાતીમાં આખી હોસ્પિટલ માથા પર લે. પછી વિચાર, એ ગમે એટલી બૂમાબૂમ કરે, ગમે એટલું ભાગવાનો પ્રયત્ન કરે, ડોક્ટરે તો શું કરવાનું? જો સમજો, એને ગુમડું થયું છે, એને દુખી રહ્યું છે, એ બૂમાબૂમ કરી રહ્યો છે, તો પણ ડોક્ટરે તો શું કરવું પડે? પેલું કાપો મૂકવો જ પડે. અને એમાં દીકરો હોય તો જો સમજજો, બીજાનો હોય તો બહુ કઈ ચિંતા નહીં, પણ આપણો જ દીકરો હોય તો શું કરવાનું? પોતાનો જ દીકરો હોય તો પણ શું કરવું પડે? એના કલ્યાણ માટે, એના સુખ માટે શું કરવું પડે? મૂકવો જ પડે કાપો. જો સમજ, અને કાપો મૂકે એ દુઃખ નહીં, પછી અંદરથી જે પેલું દબાવીને કાઢે ને ત્યારે પણ પેલો શું કરતો હોય? જો વિચાર, એ કર્યું હોય પછી પાટાપિંડી કરે, પછી પેલો 6 કલાક સુધી રડતો જ રહે. પણ આ બધું કેમ કરવું પડે? એનું શું છે? અહીંયા કલ્યાણ છે. જો વિચાર, આમ ભગવાન શું કહી રહ્યા? તને ભલે સ્વજનો દેખાય છે, પણ આ તારું કર્તવ્ય છે અર્જુન. એટલું જ નહીં અર્જુન, સુખીનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. આવા પ્રકારનું યુદ્ધ તો અર્જુન કોઈ સુખી ક્ષત્રિયને જ મળે. અર્જુન માટે ને આપણા માટે એ જ છે. આપણને જે પરિસ્થિતિ ભગવાને આપી છે એ પરિસ્થિતિમાં આપણા કર્તવ્ય કર્મનું પાલન કરવું એ આપણું કામ છે. જો આવી છે, કર્તવ્યના પાલનથી ભગવાન શું કહી રહ્યા છે? સ્વર્ગનું દ્વાર પણ ખુલી જાય. જો આવી છે, એટલા માટે કહું, આપણી સંસ્કૃતિ કર્તવ્ય પરાયણ સંસ્કૃતિ, ભોગ પરાયણ નથી. ભોગનો પણ શું કરવાનો છે? ત્યાગ કરવાનો. સતત આપણી સામે આ બે જ વસ્તુ આવે, એક કર્તવ્ય આવે અને બીજો ભોગ આવે. અને કર્તવ્ય ને ભોગ સામે હોય તો પહેલું સ્થાન કોને આપવું પડે? કર્તવ્યને આપવું. એટલે ભગવાન શું કહી રહ્યા છે? અર્જુન, આ તો તારા માટે સ્વર્ગનું દ્વાર ખોલનાર છે, ધર્મયુદ્ધ છે, અને સુખી ક્ષત્રિય હોય એને જ આવા પ્રકારના યુદ્ધની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે અર્જુન, કોઈ પ્રકારે ખચકાટ તારે અનુભવવાની જરૂર નથી. અથ ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામં ન કરિષ્યસી. છતાં અર્જુન, આ સમજાવ્યા પછી પણ જા સમજ. આને ફરીથી પાછું પેલું કહે, અભ્યુપગમ કહે. અભ્યુપગમ એટલે કે ધારો કે તું નહીં કરે. અર્જુન માની લીધું તું ધર્મ યુદ્ધ કરવા તૈયાર નથી, અને તે નિર્ણય કરી લીધો તું ધર્મ યુદ્ધ કરશે નહીં. જો તું ધર્મ યુદ્ધ નહીં કરે તો તારી સામે કઈ કઈ પરિસ્થિતિ આવી શકે ભગવાન આ 4 શ્લોકમાં બતાવે. પહેલું તો શું કે છે? તત સ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ વાપ્સ્ય. કર્તવ્ય પાલનથી તને પુણ્યની પ્રાપ્તિ થશે, જેને કારણે સ્વર્ગનું દ્વાર ખુલી જશે. પણ જો તું કર્તવ્યનું પાલન નહીં કરે તો શું થશે? સ્વધર્મમ હિત્વા. સ્વધર્મનો તે ત્યાગ કરી દીધો તો શું થશે? પાપમેવ. તને પાપની જ પ્રાપ્તિ થશે.
જા વિચાર. કર્તવ્ય કર્મનું પાલન ન થયું તો એ શું કરવાનું છે? પાપમ અવાપ્સ્યસી. અર્જુન તને પાપ લાગશે. પાપ એટલે શું છે? પ્રતિકૂળ પરિસ્થિતિનું બીજ. જા સમજવા. પુણ્ય એટલે અનુકૂળ પરિસ્થિતિ માટેનું બીજ. પાપ એટલે શું છે? પ્રતિકૂળ પરિસ્થિતિ માટેનું બીજ. અર્જુન તું રોપી રહ્યો છે. ફક્ત સ્વધર્મનો જ નાશ થશે એમ નહીં. કીર્તિમ ચ. અર્જુન તું તારી કીર્તિનો પણ વિચાર કર. તું કોણ છે? જો વિચાર. 11 અક્ષૌહિણી સેનામાં પેલા 2-4 સૈનિકો ના પાડી દે ને તો કોઈ એની નોંધ નહીં લે. જો વિચાર. પણ અર્જુન તું યોદ્ધો છે, સંપૂર્ણ સેનાની તારા પર નજર છે, અને તું જો યુદ્ધ નહીં કરે તો શું થવાનું? કીર્તિમ ચહિત્વા. તું તારી જ કીર્તિ પર શું કરી રહ્યો છે? કલંક લગાવી રહ્યો. તારી પવિત્ર કીર્તિ છે. આ તારી કીર્તિને કારણે તારા અનેક નામ પડ્યા છે. ધનંજય. જો આ વિચારો. ગુડાકેશ. અર્જુન આ બધા તારા નામ. ભારત. આ બધા તારા નામ કેમ પડે? આ બધા નામ તને, આ નામથી તને કેમ સંબોધન કરવામાં આવે છે? એ તારી કીર્તિ છે. જો સમજ. અર્જુન તારી કીર્તિને પણ શું થશે? કલંક લાગશે, તને પાપ લાગશે. અને એટલા માટે અર્જુન કર્તવ્ય કર્મનું પાલન કરવામાં ક્યારેય કોઈ પણ પ્રકારથી ખચકાટ અનુભવવાની જરૂર છે જ નહીં. અને અર્જુન તારી કીર્તિ કેવી છે? એટલે શંકરાચાર્યજી આપણને બતાવે. જાસન બીજા બધા શ્લોકમાં કઈ બહુ ભાષ્ય છે નહીં વિશેષ. જાસન પણ અહીંયા આગળ શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે કે અર્જુન તારી કીર્તિ કેવી છે? આ લોકમાં હસ્તિનાપુરમાં જો આ સમજો. આપણી કીર્તિ કેવી? આખું વલસાડે આપણને ઓળખતું નથી. આ સમજો. જો આ સમજો. કોઈ પણ માણસ એમ કે ને બહુ જાણીતા છે, બહુ જાણીતા છે ને બાજુની ગલી વાળે જ જાણતા નહીં હોય. આ સમજો. જો સમજો. આપણી કીર્તિ કેવી છે? પણ અર્જુનની કીર્તિ કેવી છે? એટલે શંકરાચાર્યજી દર્શાવે. મહાદેવાદિ સમાગમ નિમિત્તામ. આનું કોનો સમાગમ? કોની સાથે યુદ્ધ થયું હતું? ભગવાન શિવજી સાથે એને યુદ્ધ થયું હતું. વિચાર. વનવાસ દરમિયાન એ ભગવાન શંકર સાથેનું યુદ્ધ થયું હતું. એને પણ તીર ચલવ્યું, શંકર ભગવાને પણ તીર ચલવ્યું, અને પેલું પ્રાણી ત્યાં પડ્યું. અર્જુન પેલું પ્રાણી લેવા ગયો, શંકર ભગવાન ત્યાં પેલા પારધી બની શિકારી બનીને ગયા હતા. એટલે શંકર ભગવાને કહ્યું મારું તીર પહેલા આના પર લાગ્યું, એટલે આના પર પહેલો હક મારો છે. અર્જુન કે તમારું તીર પહેલા નથી લાગ્યું, મારું તીર પહેલા લાગ્યું. જા તમે. ઝઘડો થયો. ક્ષત્રિય ઝઘડો કરે તો મોઢાથી નહીં કરે. આ સમજવું. એટલે શિકારી અને અર્જુન વચ્ચે શું થયું? યુદ્ધ થયું. જે યુદ્ધમાં જીતે એને આ પ્રાણી મળે. તો શિકારી પણ હારે નહીં, અર્જુન પણ હારે નહીં. શાસ્ત્ર તો એવું લખે છે કે 7 દિવસ યુદ્ધ ચાલે. આપણે કઈ જોવા ગયા નથી. જોવા તમે એ લખે ને માની લેવું. જો આવી જે શિકારી હતો એ પ્રસન્ન થઈને પ્રગટ થયો. કોણ બને? મહાદેવ. વિચાર. અર્જુન આ તારી કીર્તિ છે. મહાદેવ સાથે તું શું છે? 7 દિવસ સુધી તે યુદ્ધ કર્યો અને તું હાર્યો નતો. અને મહાદેવજી એટલા પ્રસન્ન થઈ ગયા કે પ્રસન્ન થઈને એમનું પાશુપત અસ્ત્ર તને ભેટવા. આ તારી કીર્તિ છે. એનો અર્થ શું થયો? આ લોકમાં જ નહીં, પરલોકમાં પણ તારી કીર્તિ છે. અને અર્જુન તું આ સ્વજનોને જોઈને તું આટલો નરમ પડી ગયો તો તારી કીર્તિ પણ શું થઈ જશે? કલંકિત થઈ જશે અર્જુન. અને આવી ત્રૈલોકમાં ફેલાયેલી તારી જે કીર્તિ છે અર્જુન, એને પણ કલંક લાગશે. એટલું જ નહીં, એને કારણે પણ તને પાપ લાગશે. જો આ સમજ.
અને એટલા માટે અર્જુન, તું કોઈ પણ પ્રકારે યુદ્ધમાં હવે તું યુદ્ધ ન કરું, સંગ્રામ ન કરી શકે, હું યુદ્ધ નહીં કરું એવી પીછેહટ તું કરી શકે એમ છે જ નહીં. તારે કર્તવ્ય કર્મનું પાલન તારે કરવાનું જ છે. અને અર્જુન, સ્વધર્મથી ખાલી કીર્તિનો ત્યાગ થશે એમ નહીં. અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે અવ્યયામ. અર્જુન, તારી કીર્તિનો નાશ થશે એટલું જ નહીં, અકીર્તિમ ચ, અહીંયા અકીર્તિ એટલે સમજવાનું, આ સંસ્કૃત ભાષા બહુ વિશેષ પ્રકારની. આ અશબ્દ જે છે ને એ નકારાત્મક શબ્દ કહેવાય. જો સમજો, ધર્મ અધર્મ, ભાવ અભાવ, જો આ સમજો, પુત્ર અપુત્ર, આ અ જે છે ને એ અનેક પ્રકારથી વપરાય. આપણે એક જ જાણીએ છે અને નથી. જો આ સમજ, આ ઘણી વાર બહુ સીધું સાદું સમજો ને એ મુશ્કેલી કરે. આ સમજ, ધર્મ અધર્મ, તો ધર્મ એટલે શું આપણને ખબર છે. અધર્મ એટલે શું કહેવાય? ધર્મનો અભાવ. ધર્મનો અભાવ છે. પુત્ર અપુત્ર, પુત્ર એમ કહીએ એટલે પુત્ર છે, અપુત્ર એટલે શું છે? પુત્ર નથી. પુત્રનો શું છે? અભાવ છે. અને શું કહેવાય? અભાવ છે. તો એ જ રીતે ધર્મ અને અધર્મ. અધર્મ એટલે ધર્મનો અભાવ છે, અધર્મ એટલે શું છે? ધર્મનું વિરોધી. જો આ સમજો, આ કોના અર્થમાં છે? વિરોધાર્થે નંજ એવું કહેવાય. સંસ્કૃત ભાષામાં શું કહેવાય? વિરોધાર્થે નંજ. અભાવના અર્થમાં નથી, પણ કયા અર્થમાં છે? વિરોધના અર્થમાં છે. એમ કીર્તિ એટલે કે મહાદેવ આદિ સાથે તે યુદ્ધ કર્યું છે, ત્રૈલોક્યમાં તારી કીર્તિ છે. અકીર્તિ, તો કીર્તિનો અભાવ. સમજ, કીર્તિનો અભાવ નથી. કીર્તિનું શું કરવાનું છે? વિરોધી. યશ એમ કહીએ, કીર્તિ એટલે યશ. જો સમજ, અકીર્તિ એટલે શું થાય? અપયશ. એને શું કહેવાય? અપયશ. વિરોધી છે. જો સમજ, અભાવના અર્થમાં નથી. જે ત્રૈલોક્યમાં જાણીતો છે, પછી અકીર્તિ એટલે કોઈ એને જાણતું નથી એવું થાય. જો સમજજો, અકીર્તિ શબ્દ થઈ જ નહીં શકે. વિરોધના અર્થમાં જ લેવો પડે, અભાવના અર્થમાં લેવાય નહીં. જો સમજ, આ અનેક અર્થ છે આના. જો વિચાર, ધારો કે તમને 5,000 રૂપિયાની જરૂર પડી, ત્યાં બરાબર સાંભળો, અચાનક જ કંઈક ખર્ચો આવી પડ્યો, 5,000 રૂપિયા તમને જરૂર પડે. 5,000 રૂપિયા તમને જરૂર પડ્યા અને તમે પેલું ત્રીજા ઘર ખબર છે એ ધંધો કરે છે, એની પાસે કેશ હંમેશા હોય જ છે, એટલે તમે એને ઘરે જઈને મિત્ર છે એને વાત કરો, એટલે બહુ મોટી મુશ્કેલ છે. શું થયું બોલ ને? 5,000ની જરૂર પડી. જા સાંભળ, 5,000 તો નથી મારી પાસે. જા સાંભળ, તો નથી કયા અર્થમાં છે? ત્યાં અભાવના અર્થમાં છે, વિરોધીના અર્થમાં છે, અલ્પાર્થે નંજ. પૈસા છે પણ તને આપવા જેટલા નથી. જો આ સમજ, છે પૈસા તમારી પાસે, પણ તને હું 5,000 આપી શકું એમ નથી. કેમ? આપવા જેટલા નથી. અને અપૂરતા છે. આપણે શું કહીએ? આપવા જેટલા નથી મારી પાસે. અને અલ્પાર્થે કહેવાય. હા, આ અશબ્દ જે નકારાત્મક જે છે એના અનેક અર્થ થાય. વિરોધાર્થે, અલ્પાર્થે, અભાવાર્થે. એટલે અહીંયા અકીર્તિ એમ લખ્યું ને, અકીર્તિ એટલે શું થાય? કીર્તિનો અભાવ ને. જે ત્રૈલોક્યમાં જાણીતો છે એને કીર્તિનો અભાવ થાય નહીં. જો સમજ, એટલે એનો અર્થ શું થઈ જાય? અપયશ થઈ જાય. અર્જુન, જો તું યુદ્ધ નહીં કરે તો તને શાની પ્રાપ્તિ થશે? અપયશની પ્રાપ્તિ થશે. અને તારો અપયશ કેવો હશે? કથયિષ્યન્તિ તે અવ્યયામ. તારા મૃત્યુ પર્યંત જ નહીં, અવ્યયામ દીર્ઘકાળ પર્યંત લોકો તારા અપયશની શું કરશે? ચર્ચા કરશે.
ધારો કે અર્જુન, જો કલ્પના કરીએ આપણે, ધારો કે અર્જુન તું આ છોડીને ગંગા કિનારે બેસી ગયો. જેટલા લોકો ગંગા કિનારે જશે એ બધા ત્યાં શું વિચારશે? મારા બાપા કહેતા હતા કે અર્જુન અહીંયા ભાગીને આવ્યો છે જાસમ. ચાલો જોઈએ જ ખરા એ શું કરે છે અર્જુન. હવે આ યુદ્ધ ભૂમિમાંથી ભાગીને અહીંયા આવ્યો છે, એ શું કરે? ચાલો જોવા જઈએ. એ લોકો દર્શન કરવા જશે અને ત્યાંનો જે લોકલ માણસ હશે, આવ્યો અર્જુન, આ બેઠો જા વિચાર, તો તારા માટે શું વાત કરશે લોકો? અરે આ યુદ્ધમાંથી ભાગી આવેલો અર્જુન, જા વિચાર. અને અપયશ કહેવાય. અને શું કહેવાય? અપયશ. અર્જુન તું તારા કર્તવ્ય કર્મનું પાલન નહીં કરીશ તો શું કરશે? દીર્ઘકાળ પર્યંત તું જીવશે ત્યાં સુધી તો લોકો તારી સામે આંગળી ચીંધશે જ. જા વિચાર. પણ પછી પણ ઇતિહાસમાં લોકો શું ચર્ચા કરશે? તારા યશના ગાન કરશે કે અપયશના ગાન કરશે? જો સમજો વિચાર. ભગવાન અર્જુનને વિચાર કરાવવાનો પ્રયત્ન કરે કે અર્જુન આ તારી કીર્તિ છે, આ કીર્તિને જો બંટો લાગી ગયો, અકીર્તિમ ચાપી ભૂતાની, ભૂતાની એટલે શું છે? બધા લોકો તારા અપયશની જ ચર્ચા કરશે. અને અર્જુન તારા જેવા યોદ્ધા માટે તો સંભાવિતસ્ય ચ અકીર્તિ મરણાદ અતિરિચ્યતે. તારા જેવો ધર્માત્મા છે, શૂરવીર છે અર્જુન, અને એને માટે આવી અકીર્તિની સંભાવના પણ શું છે? મૃત્યુ કરતા પણ વધારે દુઃખકારી છે. સંભાવિત છે, ખાલી અપયશની સંભાવના પણ તારા માટે શું છે? મૃત્યુ સમાન છે અર્જુન. મૃત્યુથી પણ વિશેષ છે અર્જુન. તું કેવી રીતે સહન કરવાનો? તું એ સહન કરી શકીશ તારો અપયશ? અને તું ક્ષત્રિય છે, કોઈ આવીને તારી સામે આંગળી ચીંધશે, તું ચૂપ બેસી શકશે? ત્યાં તલવાર તો હશે નહીં તારી પાસે, એટલે આજુબાજુથી ક્યાંકથી પથરો કે કાંકરી કે પછી લાકડી શોધવાનો જ છે તું. અને લાકડી શોધીને શું કરવાનું? પણ કેટલાને મોઢા તું બંધ કરશે અર્જુન? સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદ અતિરિચ્યતે. શંકરાચાર્યજી કહે છે આ અપયશ કરતા તો મૃત્યુ વધારે સારું છે. અકીર્તે હે વરમ મરણમ. અર્જુન આવી અપયશની શક્યતા હોય તો એના કરતા તો મરી જવું વધારે સારું છે. જો આ એટલું જ નહીં અર્જુન, ભયદ્રણાદ ઉપરથમ મૌસંતે ત્વામ મહારથાઃ. તું એવું માને છે કે તું આ બધાને દયાથી, કૃપાથી, કરુણાને વશ થઈને તે આ યુદ્ધનો ત્યાગ કર્યો. આ તો તારો વિચાર છે, જો સમજજો. પણ અહીંયા જેટલા મહારથીઓ ઊભા છે, જે મહાન યોદ્ધાઓ ઊભા છે, એ લોકો એવું વિચારશે કે અર્જુન કરુણાને કારણે, કરુણાને વશ થઈને આ છોડીને ગયો? એ લોકો તો શું વિચારશે? એમાં કદાચ તારા પક્ષના લોકો એવું વિચારશે કે તે કરુણા કરી, પણ સામે પક્ષમાં જે દુર્યોધન છે, કૃપાચાર્ય છે, દ્રોણાચાર્ય છે, કર્ણ છે, આ બધા તો તારા વિશે શું વિચારશે અર્જુન? ભયાદ. જો સમજ, ભયને કારણે તે શું કર્યું? રણાદ ઉપરતમ. ભયાદ રણાત ઉપરતમ. આ યુદ્ધ ભૂમિમાંથી તું પાછો કેમ ફર્યો? ભયાત, ભયને કારણે. મૌસ્યંતે તો આ મહારથા, આ બધા મહારથીઓ, મહાન યોદ્ધાઓ તો એવું જ વિચારશે કે ભયને કારણે તું આ યુદ્ધ ભૂમિ છોડીને જતો રહ્યો. યેષામ ચ ત્વમ બહુમતઃ ભૂત્વા યાસ્યસી લાઘવમ. અને અર્જુન આ પ્રકારથી ભયથી તું ભાગી ગયો છે એવું જો લોકો વિચારશે તો આના જેવો લાઘવમ, આના જેવું કલંક તો અર્જુન બીજું કયું હોઈ શકે? આના જેવી શરમ જેવી વાત, શરમજનક વાત બીજી કઈ અર્જુન? જો સમજ,
રસ્તે ચાલતો બોલી જાય ને અર્જુન તો કોઈ સાંભળે નહીં. ધારો કે મહાન વૈજ્ઞાનિક હોય અને પેલો રસ્તે ચાલતો આવીને કઈક બે શબ્દ બોલી જાય, એને કઈ આવડતું નથી તો એ માનશે. બીજા મહાન વૈજ્ઞાનિકો એમનો અભિપ્રાય જયારે રજૂ કરે તો એ અભિપ્રાય કેવો હશે? માન્ય અભિપ્રાય હશે. એમ અર્જુન સામાન્ય સૈનિકો તારા વિશે બોલશે એમ નહીં. મહારથા, હા, આ મહાન યોદ્ધાઓ તારા વિશે આ પ્રકારથી બોલશે કે ભયને કારણે તું યુદ્ધ ભૂમિમાંથી ભાગી ગયો, તો એ તારા માટે એ કેવું છે? ખરેખર શરમજનક છે. પણ દુર્યોધન આદિ તો તારા વિશે શું કહેવાના છે? આવું જ કહેવાના છે. કોઈ પ્રકારથી એ લોકો તારી પ્રશંસા કરશે નહીં. તારા હૃદયમાં રહેલી કરુણાને, તારા હૃદયમાં રહેલી કૃપાને કોઈ સમજવાનું નથી. ભલે તું એમ માનતો હોય આ દુર્યોધન તો મારો ભાઈ છે અને દુર્યોધનને મારીને ધાર્તરાષ્ટ્ર રણે હન્યુહુ, તું એમ વિચારે છે કે આ તો મારા બધા કાકા ભાઈઓ છે, એમને મારીને ભગવાન અમે કેમ સુખી થઈ શકે? પણ દુર્યોધન તારા માટે એવું વિચારવાનો નથી. દુર્યોધન તો શું કહેવાનો છે? આ ભયથી અર્જુન ભાગી ગયો. જો આમ મહાન યોદ્ધાઓ પણ તારા વિશે બોલશે. જો આ સમજ. એટલું જ નહીં, અવાચ્ય વાદાંશ બહુન વધિષ્યંતિ તવાહિતાહ. અને આ સામાન્ય લોકો તો શું છે? એમની સમજ કઈ એવી ગહન છે ને, એ લોકો તો મન ખાને ને એમ બોલશે. એ લોકો તો પછી જે મનમાં આવ્યું બોલવાના. એ લોકો પાસે કોઈ વિવેક નથી. સામાન્ય લોકો છે. આ તારી સામે ઉભેલો પેલો સૈનિક બધાને જઈને કે છે મેં અર્જુનની સામે આમ એક તીક્ષ્ણ દ્રષ્ટિ મારીને અર્જુન ભાગી ગયો. જાથમ અને તું કેટલાને મોઢા બંધ કરવા જશે? અર્જુન અવાચ્ય વાદાંશ બહુન વધિષ્યંતિ તવ અહિતાહ. અવાચ્ય એટલે શું છે? જે બોલવા જેવું પણ નથી એવું લોકો તારા માટે બોલશે. આમ મહાન યોદ્ધાઓ પણ તારો વિરોધ કરશે, તારા માટે ગમે તેમ બોલશે. અને એક સામાન્ય માણસ પણ, બહુન એટલે શું છે? બીજા અન્ય સૈનિકો પણ તારા માટે ન બોલવાનું અર્જુન બોલશે. અને આ બધા શબ્દો તું સાંભળી શકીશ. નિંદંતસ્તવ સામર્થ્યમ, એ લોકો શું કરશે? આ તારા સામર્થ્ય પર પણ પ્રશ્ન ઉઠાવશે. બહુ મોટે ઉપાડે અર્જુન આવ્યો ખરો, બે સેનાની વચ્ચે ઉભો રહ્યો, પણ પછી શું થયું? પૂંછડી દબાવીને ભાગ્યો. પછી તો નિંદા. જો આ એક હકીકત છે, આ સમજો. એક વાર નિંદા શરૂ કરીએ ને, કોઈની પણ હોય, આ સમજો. એક વાર દોષ દર્શન કર્યા પછી શું છે? એના ગુણમાં પણ આપણને શું દેખાવાના? દોષ જ દેખાવાના. અને એક વાર પ્રશંસા શરૂ કરી પછી પેલા દોષ પણ શું લાગે? એને પ્રશંસા જ લાગે. જો આ સમજ, હકીકત છે. આ જગત આવું જ છે. આ સમજવા. જો એટલા માટે જે બહુ નિંદા કરતા ને એનાથી જરાક દૂર રહેવાનું. આ સમજજો. કેમ? કારણ કે નિંદા કરવા વાળો ક્યારે પ્રશંસા કરે ને આપણને ખબર પડે જ નહીં. આ મરશ્રીના ગુરુજી થઈ ગયા ઉડિયા બાપા, એ હંમેશા કહેતા નિંદો મત સરાહના પડેગા. કોઈની પણ બહુ વધારે પડતી નિંદા કરવાની જ નહીં. જાસમ. કેમ? એક દિવસ એવો આવશે તમારે તમારા મોઢાએ એને શું કરવું પડે? એની પ્રશંસા કરવી પડે. સરાહો મત નિંદના પડેગા. કોઈની બહુ પ્રશંસા કરવાની નહીં. જાણી કોઈની પણ વધારે પડતી પ્રશંસા કરવાની જ નહીં. આપણી સામે જ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહેશે કે આપણે જ આપણા મોઢાએ શું કરવું પડવાનું છે? એની જ નિંદા કરવી પડે. જે હકીકત છે. એટલે અર્જુન, જ્યાં આ લોકોને તારા શત્રુઓને મોકો મળી ગયો તો તારી નિંદા કરવામાં શું છે? પછી કશું બાકી એ લોકો રાખશે નહીં. અર્જુન, તારા સામર્થ્ય પર પણ એ લોકો પ્રશ્ન જ ઉઠાવશે. જો વિચારી આ શંકર ભગવાન ને પટાવી આવ્યો છે. જા સમજ ને વિચાર. પછી ઊંધું બોલવા માટે પછી શું થાય? બધું જ ઊંધું ચાલે. તતો દુઃખ તરમ નું કેમ? જો લોકો તારા સામર્થ્ય પર, તારી કીર્તિ પર જ જયારે આંગળી ઉઠાવશે તો અર્જુન આના જેવું દુઃખકારક બીજું શું હોઈ શકે? જો વિચાર.
પણ આ બધું ક્યારે થશે? સંગ્રામમ ન કરીષ્યસી. જો આ સમજો, જો અર્જુન તું યુદ્ધ નહીં કરે તો તારી સામે આ બધી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે અને તું એ પરિસ્થિતિને અટકાવી શકે એમ છે જ નહીં. જા, પણ જો તું યુદ્ધ કરશે, સ્વર્ગદ્વારમ અપાવૃતમ, યુદ્ધ કરશે તો સ્વર્ગનું દ્વાર તારા માટે ખુલી જશે, કારણ કે તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર. પણ જો તે તારા કર્તવ્ય કર્મનું પાલન નહીં કર્યું તો આ બધી પરિસ્થિતિ તારી સામે આવીને ઊભી રહે છે. જો આપણે આ જ રીતે વિચારવાનું, આપણે બાળકોને ઉછેરીએ કે માતા પિતાની કાળજી કરીએ, આપણે પણ આ જ રીતે વિચારવાનું કે કર્તવ્ય કર્મ પાલન કરવું એ આપણું કામ છે. જો કર્તવ્ય કર્મનું પાલન ન કર્યું, અર્જુનની કીર્તિ હતી એટલે ભગવાને અપયશની વાત કરી, આ સમજો. પણ સ્વર્ગ અને દુઃખ તો બધાને માટે શું છે? સામાન્ય જ છે. જો વિચાર, પેલા ઉદ્દાલક મુનિએ પણ શું કર્યું? 12 વર્ષ સુધી શ્વેત કેતુને ઘરમાં રાખીને ભણાવે. જ્યાં એકલો 13મા વર્ષમાં પ્રવેશ્યો, ઉદ્દાલક મુનિએ શું કર્યું? પોતે વિદ્વાન હતા, બ્રહ્મ જ્ઞાની હતા. જો આ સમજજો, ઉદ્દાલક મુનિ સ્વયં કોણ હતા? બ્રહ્મ જ્ઞાની હતા. છતાં પણ એમણે શ્વેત કેતુને શું કર્યું? અન્ય ગુરુ પાસે મૂક્યો. 12 વર્ષ સુધી એને ત્યાં ભણાવ્યો. જો વિચાર, પેલો 12 વર્ષ ભણીને આવ્યો, હતો તેજસ્વી બાળક, હોશિયાર હતો, વિવેકી હતો, પણ 12 વર્ષ ભણ્યા પછી શું થઈ ગયું? આપણી પાસે પેલો કોલર ઊંચો થઈ ગયો. શું થઈ ગયો? પેલો કોલર ઊંચો થઈ ગયો. અને ઉદ્દાલકે જોયું કે આ મારો પુત્ર શું છે, ભણીને તો આવ્યો, 4 વેદ ભણી લીધા, બધું કંઠસ્થ, ગુરુજીએ જે શીખ્યું બધું જ કર્યું, ગુરુજીની સેવા પણ કરી, ગુરુજી પાસે શીખ્યો પણ ખરો, ગુરુજીનું હૃદય પણ જીતી લીધું, અને બધાને કારણે એના મનમાં શું આવી ગયો? અહંકાર આવી ગયો. આ અહંકાર આવે ને, જેમ આકાશ સર્વવ્યાપી છે, જો આ સમજજો, એમ આ અહંકાર સર્વવ્યાપી છે. જો આ સમજજો. કેમ? એ તમારી આંખમાં, તમારા વર્તનમાં, તમારા હાવભાવમાં, તમારી વાણીમાં, એ તમારી ચાલમાં, બધામાં શું ખબર પડે? એ પ્રગટ થઈ જાય. જો આ સમજજો, બોલવું પડે જ નહીં. એમ પેલું શ્વેત કેતુનું જે વર્તન હતું, વાણી હતી, હાવભાવ હતા, આ બધા પરથી પેલા ઉદ્દાલકને ખબર પડી ગઈ કે આ શું છે? આ હવામાં જ ચાલી રહ્યું છે. પિતાજી છે, પિતાજીનું કર્તવ્ય છે. પિતાજીના કર્તવ્ય તરીકે આપણે વિચાર્યું કે આવો અહંકાર સારો નથી. પણ તેજસ્વી હોય ને, પછી એને તેજસ્વીતાથી કાપવું પડે. પછી એને ખખડાવો તે કામ નહીં લાગે. જા સમજ, ખખડાવે એને કઈ કામ નહીં આવે. એને એની બુદ્ધિમાં અહંકાર હતો જ્ઞાનનો, એ જ્ઞાનનો અહંકાર હતો, તો પછી એની ચોટ પણ ક્યાં મારવી પડે? એ પેલે જ્ઞાન પર જ મારવી પડે. જો સમજો, જે પ્રકારનો અહંકાર હોય ને એ જ પ્રકારની ચોટ મારવી પડે. એટલે પેલાને એમાં હું તો બહુ હોશિયાર છું, બુદ્ધિશાળી છું, તેજસ્વી છું. એટલે એક દિવસ ઉદ્દાલકે બોલાવે, અહીંયા તારા ગુરુજીને પૂછ્યું તું, એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય. પેલું બુદ્ધિ એમ માનતો તો હું બહુ બુદ્ધિશાળી છું. એટલે ઉદ્દાલક પિતાજીએ શું કર્યું? સીધી એની બુદ્ધિ પર જ તીર માર્યું. તે તારું ગુરુજીને પૂછ્યું હતું, એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય? યસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. જાય એ પહેલી ચોટ ખાધી. જો આ સમજ, તો પેલો અહંકાર હતો ને એને નમવા તો દે નહીં. એટલે એને ફક્ત શું કહેવાનું હતું? હા કે ના જ કહેવાનું હતું. જો આ સમજો. અને બધા એને શું, મન નથી લાગતું મારા ગુરુજીને ખબર હોય. આ વર્તનમાં તો અહંકાર હતો જ, વાણીમાં પણ શું આવ્યો? પછી પેલો ત્રીજો, જો આ સમજો, આ 2 રીતે તો અહંકાર પ્રગટ થયો, પેલો ત્રીજો પ્રગટ થયો. કેમ? તે કેમ એવું કહ્યું ગુરુજીને ખબર નહીં હશે? હું ગુરુજીનો પ્રિય શિષ્ય હતો, એમને જો ખબર હોત તો એમણે અવશ્ય મને ભણાવ્યું હોત.
આ હું પ્રિય શિષ્ય એ પણ શું છે? અહંકાર. જો સમજ, જો એટલે કીધું અહંકાર સર્વવ્યાપી હોય, આ સમજવાનું. એની વાણીમાં, એના વર્તન બધે જ પછી અહંકાર જ પ્રગટ થતો. જો વિચાર, પછી ઉદ્દાલકે શું કહ્યું કે ના બેટા, આવું જ્ઞાન છે. જ્યાં પિતાજી આમ દ્રઢતાથી કીધું કે આવું જ્ઞાન છે, એટલે પેલો શું થઈ ગયો? પેલો નરમ પડે. ખરેખર પિતાજી આવું કેવી રીતે શક્ય બને? જો હજી પણ પેલી બુદ્ધિ તો કામ કરે જ. જો આ સમજવાનું, આવું કેવી રીતે શક્ય બને? એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થાય. એક મૃણમય જગતમ વિજ્ઞાતે, એક મૃણમય જ્ઞાન એક મૃત્તિકા, એક માટીના જ્ઞાનથી સર્વમ મૃણમયમ જગત વિજ્ઞાતમ ભવતી. એક સુવર્ણેન જ્ઞાનેન સર્વમ સુવર્ણમયમ જગત વિજ્ઞાતમ ભવતી. એક માટીના જ્ઞાનથી સર્વ માટીના જગતનું જ્ઞાન થઈ જાય. એક સોનાના જ્ઞાનથી સર્વ સુવર્ણમય જગતનું જ્ઞાન થઈ જાય. આમ જે પ્રકારનો અહંકાર હોય એ જ પ્રકારે શું કરવું પડે? એની સાથે વ્યવહાર કરવો પડે. આમ અર્જુન ક્ષત્રિય છે. જો સમજશે, અર્જુન ક્ષત્રિય છે, એની કીર્તિ છે, એ મહાન યોદ્ધો છે, સન્માનીય છે, તો ભગવાન એની સાથે ચર્ચા કયા પ્રકારથી કરે છે? એ પ્રકારથી કરી રહ્યા છે કે અર્જુન, તું સુખીનઃ ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધમીદૃશમ. તું ક્ષત્રિય છે, જે ભાગ્યશાળી ક્ષત્રિય છે, એને જ આવા પ્રકારનું યુદ્ધની પ્રાપ્તિ થાય. અને જો અર્જુન તું આ યુદ્ધ નહીં કરે તો અપયશ તને પ્રાપ્ત થશે. આમ એક ક્ષત્રિયને ધ્યાનમાં રાખીને ભગવાન શું કરી રહ્યા છે? અહીંયા આપણને ચર્ચા કરી રહ્યા. પણ એ અર્જુનની પરિસ્થિતિ છે, એમ આપણી પણ શું છે? પરિસ્થિતિ છે. આપણી પરિસ્થિતિનો આપણે પણ વિચાર કરવાનો છે કે આ પ્રકારનું આપણે કર્મ કરીશું, એનું પરિણામ શું આવશે? જો આ સમજો, આજે આપણે કરીએ ખરા, તો પછી એનું પરિણામ શું આવે એનો વિચાર પણ આપણે કરવો પડે. જો આ વિચાર હંમેશા આગળ આવશે આ ચર્ચા. બુદ્ધિ ને સાત્વિક, રાજસિક અને તામસિક. બુદ્ધિ કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? કર્તા કોને કહેવાય? તે ભગવાન કહે છે, જે પરિણામનો વિચાર કર્યા વિના જે કર્મ કરે છે એ કર્તા કેવો છે? તામસિક કર્તા છે. જો આપણે ગુજરાતીમાં એને દીર્ઘ દ્રષ્ટિ કહેવાય. કોઈ પણ કર્મ કરીએ કે કોઈ પણ નિર્ણય કરીએ, એ નિર્ણય પાછળ શું હોવું જોઈએ? પેલી દીર્ઘ દ્રષ્ટિ હોવી, લાંબો વિચાર કરવો કે આમ આપણે કરીશું પણ એનું પરિણામ શું શું આવી શકે, કયા પ્રકારની સંભાવના છે. જો ભગવાને કીધું ને, સંભાવિતસ્ય ચ અકીર્તિ. અર્જુન, અપયશની સંભાવના રહેલી છે તને. કદાચ તને માન પણ મળે, પણ ત્યાં સંભાવના શાની રહેલી છે? અપયશની સંભાવના રહેલી છે અર્જુન. અને જો અપયશની સંભાવના હોય તો પછી તારે આ કરવું જોઈએ નહીં. તારે યુદ્ધનો ત્યાગ ન કરવો જોઈએ. એ જ રીતે આપણે પણ જીવનમાં જ્યારે નિર્ણય લઈએ ત્યારે આપણે વિચારવાનું કે આ સંભાવના છે કે નહીં. જો આવી સંભાવના છે જે આપણા જીવનમાં નકારાત્મક અસર કરી શકે, આપણે આપણા કુટુંબના અન્ય વ્યક્તિઓ પર એની નકારાત્મક અસર થઈ શકતી હોય, તે સંભાવનાનો વિચાર કરીને આપણે શું કરવું જોઈએ? નિર્ણય કરવો જોઈએ. જો સમજો, આમ ભગવાન અહીંયા અર્જુનને કહે છે, અર્જુન, આ જીવનમાં સંભાવના છે, અને જો આવું જો થશે તો અર્જુન, તતો દુઃખતરમ નુકિમ. તેનું પરિણામ તો છેવટે તને શું મળવાનું છે? દુઃખ જ તને પ્રાપ્ત થવાનું. આમ પરિણામનો અર્જુન તું વિચાર કર. પાપ તને લાગશે કારણ કે તે કર્તવ્ય કર્મનું પાલન કર્યું નથી, અને આ પ્રકારની સંભાવનાનો વિચાર કરીએ તો આના જેવું દુઃખકારી બીજું કંઈ છે જ નહીં. અને એટલા માટે અર્જુન, તું જેવો નિર્ણય કરતો હોય કે સંગ્રામમ ન કરીશ્યતિ, હું સંગ્રામ નહીં કરું, હું યુદ્ધ કર્તવ્યનું પાલન નહીં કરું, એ તારા માટે યોગ્ય નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં
लोका समस्ता सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी। देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।